નમસ્તે. ઘણી વખત એવું થાય છે ને કે આપણે કોઈક જગ્યાએ છે, કોઈક વ્યક્તિ સાથે છે, પણ આપણે સતત એના માટે નેગેટિવ વિચાર્યા કરતા હોઈએ છીએ. આપણા ફ્રેન્ડ સાથે પણ ડિસ્કશન કર્યા કરતા હોઈએ છીએ, નેગેટિવ બોલતા હોઈએ છીએ, ફની વેમાં બોલતા હોઈએ છીએ, અને આપણે કહીએ છીએ બસ હું તો એમ જ કહેતી હતી કે કહેતો હતો. એકચ્યુઅલી વાણીનું પણ ખૂબ મહત્ત્વ છે. તમે સતત કોઈક વ્યક્તિ માટે, કોઈક જગ્યા માટે નેગેટિવ બોલ્યા કરશો તો એ નેગેટિવ ઓરામાં કન્વર્ટ થશે. અને લો ઓફ અટ્રેક્શન પ્રમાણે અગર તમે કોઈ જગ્યા પર છો કે કોઈક વ્યક્તિ સાથે છો અને સતત તમે નેગેટિવ બોલશો તો એ ઓરા સામેવાળા પાસે જશે અને એનું રિફ્લેક્શન તમને નેગેટિવ જ મળશે. એટલે ઘણીવાર એવું થાય છે ને કે આપણે થાય કે આ વ્યક્તિ બધા માટે પોઝિટિવ છે, પણ મને લઈને જ કેમ નેગેટિવ છે. તો મુદ્દો એ છે કે અગર આપને પોઝિટિવિટી જોઈતી હોય તો આપણે પોઝિટિવિટી આપવી ખૂબ જરૂરી છે. જે જગ્યાએ આપણે છીએ, જેમ કે આપણે ઓફિસમાં કામ કરીએ છીએ, તો ઓફિસ માટે પણ આપણે કામ તો કરીએ છીએ, પણ આપણે સતત એવું કહીએ કે મજા નથી આવી રહી, તો આગળ પણ મજા નહીં જ આવે. એના માટે આપણે ક્યાં તો બેસીને ચર્ચા કરીને એ નેગેટિવિટી દૂર કરવી ખૂબ જરૂરી છે. ચાહે જગ્યા હોય કે આજુબાજુના લોકો હોય કે કોઈ વ્યક્તિ હોય, અને એ નેગેટિવિટી અગર દૂર નથી થઈ શકતી તો ક્યાં તો પછી એ જગ્યા છોડવી ખૂબ જરૂરી છે. ઇન શોર્ટ, આપણી અંદર જ્યાં છીએ, જે વ્યક્તિ સાથે છીએ, એના માટે પોઝિટિવિટી હોવી પહેલી જરૂરિયાત છે. જો પોઝિટિવિટી હશે તો જ પોઝિટિવિટી મળશે. આ લો ઓફ અટ્રેક્શનનો એક નિયમ છે અને યુનિવર્સ પણ આ જ નિયમ પર કામ કરે છે. થેન્ક યુ.